સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાના કર્મચારી અને દબાણકર્તાઓ સામસામે આવી ઝપાઝપી કરી હોવાની ઘટના બની હતી। રસ્તા પર દબાણ કરતા લારીઓ ગલ્લાવાળાઓએ ઘર્ષણ કર્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં પાલિકા કર્મચારી અને દબાણકર્તા આમને સામને આવી જતા ઝપાઝપી કરી હતી। રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી મનપાના દબાણ ખાતા કર્મચારીઓ સાથે દબાણકર્તાઓએ ઝપાઝપી કરી હતી। રસ્તા પર દબાણ કરતા લારીઓ ગલ્લાવાળાઓએ ઘર્ષણ કર્યું હતું। પાલિકા દ્વારા ઝીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવાની કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ ડિંડોલી ગઈ હતી। મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના અનેક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓના દબાણથી લોકો પરેશાન થઈ ગયા છે। મનપાની વારંવારની સૂચના છતાંય દબાણમાં સતત વધારો થઈ રહ્યો છે। ડિંડોલી વિસ્તારમાં પણ સાઈ પોઈન્ટની આગળ જકાતનાકા તરફ જતા રોડની બંને બાજુ શાકભાજી અને ખાણીપીણીની લારીવાળાઓ મોટા પાયે દબાણ કર્યું છે, જેના લીધે રોડ પરથી અવરજવર કરવા માટે પણ જગ્યા નથી રહેતી। સ્થાનિક લોકો દ્વારા મળતી ફરિયાદને આધારે મનપાની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી। જોકે મનપાની ટીમને કેટલાક લોકોએ ઘેરી લીધા હતા અને ઝપાઝપી કરી હતી। એક બે પથ્થરમારા પણ કર્યા હતા, જોકે કોઈને ઈજા થઈ નહોતી। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા મનપાની દબાણ ટીમ ત્યાંથી પરત ફરી ગઈ હતી। બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા નથી મળ્યું, પરંતુ મનપા હવે સજ્જડ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં આ કાર્યવાહી કરી શકે છે।